કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ F5 બીકોમ સેમ 2 ની અંદર યુનિટ નંબર 2 જેનું નામ છે ગણિતીય અપેક્ષા. આજે આપણે ભણી રહ્યા છીએ ભાગ નંબર 5. આગળ 4 ભાગ બનાવી ચૂક્યો છું. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે, જોઈ લેજો. આજે આપણે સ્વાધ્યાયની અંદર એ ભાગ છે, એ વિભાગ એનો 10મો દાખલો આ કરી રહ્યા છે. આ નાના નાના દાખલા છે, ખૂબ જ ઉપયોગી થશે તમને, કારણ કે મોટા દાખલામાં જ્યારે ગણતરી આવે ત્યારે આ જ નાના દાખલાની ગણતરી કામમાં આવતી હોય છે. બરાબર? તો જોઈએ શું કહે છે. સ્વાધ્યાય એનો 10મો દાખલો કીધું છે, જો E of x બરાબર 10 હોય અને V of x બરાબર 15 હોય તો E of x minus 2 નો હોલ સ્ક્વેરની કિંમત મેળવો. તો અહીંયા આપણે કિંમત મેળવવાની છે. તો પહેલા તો આપણે દાખલામાં લખી દેવાનું E of x બરાબર કેટલા? 10 અને બાજુમાં આપેલું છે V of x બરાબર 15. આટલી વસ્તુ આપણને આપેલી છે. હવે શોધવાનું શું કીધું છે? E of x minus 2 નો સ્ક્વેર. E of x minus 2 નો સ્ક્વેર. હવે આનો અવયવ પાડવાનો અને આપણે વિસ્તરણ કરીને છૂટું પાડી દેવાનું. શું કરવાનું? આનું વિસ્તરણ કરવાનું. તો જો વિસ્તરણ કેવી રીતે કરીએ છીએ? ઈ તો એમનો એમ રહેવા દેવાનો. આનું આપણે વિસ્તરણ કરીએ છીએ. વિસ્તરણ કેવી રીતે થાય? તો કે a માઇનસ b હોય એનો જો આપણે વર્ગ કરવો હોય તો પહેલા પદનો વર્ગ થાય એટલે a નો વર્ગ, ત્યારબાદ આ માઇનસની નિશાની લખવાની, બધાનો ગુણાકાર કરવાનો એટલે કે 2ab અને છેલ્લા પદનો વર્ગ. આ આપણે નિયમનો યુઝ કરી અને આપણે વિસ્તરણ કરીશું. બરાબર? તો ચાલો અહીંયા આપણે જઈએ છીએ. પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ, પછી માઇનસની નિશાની, બધાનો ગુણાકાર એટલે 2 દુ 4x અને છેલ્લા પદનો વર્ગ એટલે 2 દુ 4. આ વિસ્તરણ કરી દીધું આપણે. બરાબર? હવે આનો ગુણાકાર, આનો ગુણાકાર, આનો ગુણાકાર એ રીતે લખી દેવાનું. E of x સ્ક્વેર માઇનસ E of 4x અને વત્તા E of 4 આ લખવાનું. પરંતુ આપણી પાસે x મળી જાય, બરાબર છે, પરંતુ આ x સ્ક્વેર નહીં મળે. તો કઈ વાંધો નહીં, આપણે x સ્ક્વેર પણ હમણાં શોધી કાઢીશું. પહેલા આ 4 ને આપણે આગળ લાવવાના અને અંદર લખવાનું E of x અને આ E of x બરાબર આટલું છે આપણી પાસે. બરાબર? હવે આપણી પાસે જો E of x છે 10, આના બરાબર 4 લખીશું, પણ x સ્ક્વેર આપણી પાસે નથી, તો આપણે એને અલગથી શોધવો પડશે. તો એ કયા સૂત્રથી શોધાય જોઈ લેજો. V of x નો આપણે ઉપયોગ કરીએ સૂત્ર. તો એની અંદર શું હતું? E of x સ્ક્વેર માઇનસ E of x નો હોલ સ્ક્વેર. આવું આપણી પાસે સૂત્ર હતું. જો અહીંયા V of x ની કિંમત આપણને આપેલી છે 15, તો આપણે અહીંયા લખી દેવાના 15. આ કિંમત આપણી પાસે અત્યારે છે નહીં, પરંતુ આ કિંમત આપણને આપેલી છે, જોઈ લો, આ રહી 10. તો અહીંયા આપણે લખીશું 10 અને ઉપર હોલ સ્ક્વેર છે એટલે વર્ગ કરી દેવાનો. બરાબર? ચલો 15 લખ્યા. બરાબર? આ કિંમત હજી આપણને ખબર નથી, એ તો શોધવાની છે. અને 10 નો સ્ક્વેર એટલે 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 100 થશે. હવે આ 100 ને આપણે આ બાજુ લાવીએ તો પ્લસ થઈ જાય એટલે 15 પ્લસ 100 અને બરાબર E of x નો સ્ક્વેર. માટે આપણે એમ કહી શકીએ કે E of x સ્ક્વેર બરાબર 115. આ આપણને એક કિંમત મળી ગઈ. હવે આ કિંમતને આપણે અહીંયા લખી દઈએ. તો પહેલા લખીશું 115, 4 બારના 12 અને E of x આ 10 રહ્યા એ આપણે લખ્યા અને આના બરાબર 4 થાય. બરાબર? આવું આપણે આગળ ભણી ચૂક્યા છીએ. જો આનો નિયમ તમને ખ્યાલ ન હોય તો આગળના જે 4 ભાગ બનાવ્યા છે તેમાં જોઈ લેજો અને ત્યારબાદ આ ભાગને જોજો. બરાબર? ચલો 115 માઇનસ 40 અને વત્તા 4. આપણે કેલ્ક્યુલેટરનો યુઝ કરી લઈએ. 115 માઇનસ 40
વત્તા 4 79 આપણો જવાબ આવ્યો છે. માટે e ઓફ x માઇનસ 2 નો વર્ગ બરાબર 79. આ આપણો જવાબ આવી ગયો છે. અહીં આપણો આ 10મો દાખલો પૂર્ણ થાય છે. ચલો હવે એના પછીનો દાખલો છે સ્વાધ્યાયનો એનો જ 12મો દાખલો. આજે બધા દાખલા નાના લીધા છે, બરાબર છે, અને અમુક વિદ્યાર્થીઓએ માંગણી કરી છે તે દાખલા પણ આમાં આવી ગયા છે. ચલો e ઓફ x કીધો છે, તો સૌથી પહેલા આપણે લખીશું e ઓફ x બરાબર 8.5 અને e ઓફ y બરાબર 6 છે. અને શોધવાનું કીધું છે e ઓફ x પ્લસ y આપણને શોધવાનો કીધો છે, બરાબર. તો ચલો શું કરીશું, આપણે આનો ગુણાકાર કરી દઈએ પહેલા તો, એટલે કે e ઓફ x અને વત્તા e ઓફ y આવી રીતે છૂટું પડે. આનો ગુણાકાર આની જોડે એ રીતે કરીને છૂટું પાડ્યું. હવે e ઓફ x ની કિંમત આપણને ઉપર આપેલી છે, જોઈ લો 8.5 અને e ઓફ y ની કિંમત પણ આપેલી છે 6. માટે e ઓફ x પ્લસ y બરાબર આનો સરવાળો કરી દઈએ આપણે 8.5 વત્તા 6 14.5. આપણો જવાબ આવી ગયો છે. આ દાખલાનો પણ એકદમ ઈઝી દાખલા છે, સમજજો ધ્યાનથી. ચલો સ્વાધ્યાય એ 14મો દાખલો. એક માહિતી માટે e ઓફ x આપણને આપેલા છે, તો આપણે અહીંયા લખીશું e ઓફ x બરાબર કેટલા આપેલા છે 15 અને e ઓફ x સ્ક્વેર કેટલા આપેલા છે 250 છે. તો શોધવાનું કીધું છે આપણને v ઓફ x ની કિંમત મેળવો. તો ચલો v ઓફ x ની કિંમત શોધવી હોય તો આપણે સૂત્ર મૂકવું પડશે e ઓફ x સ્ક્વેર માઇનસ e ઓફ x નો હોલ સ્ક્વેર. ex સ્ક્વેર ની કિંમત આપણને આપેલી છે 250 અને e ઓફ x કેટલા છે તો કે 15. 15 નો વર્ગ, ઉપર વર્ગ કરવાનું ભૂલવું નહીં. 250 માઇનસ 15 નો વર્ગ કરીએ 15 ગુણ્યા 15 225. એટલે v ઓફ x બરાબર 250 માંથી 225 જાય તો 25 રહેશે. એટલે આ v ઓફ x ની કિંમત આપણને મળી ગઈ છે, બરાબર. ચલો એના પછીનો બી એક દાખલો આપણે જોઈ લઈએ છે. એનો 15મો દાખલો. એક માહિતી માટે v ઓફ x આપેલા છે અને શોધવાનું કીધું છે v ઓફ 2x માઇનસ 3. આવું આપણને શોધવાનું કીધું છે. તો શું કરવાનું, સૌથી પહેલા આનો ગુણાકાર આની જોડે, એટલે v ઓફ 2x લખવાના. માઇનસની નિશાની છે તો યાદ રાખવાની માઇનસ જ લખવાની અને v3 કરી દેવાના. હવે અહીંયા ધ્યાન આપજો શું કરું છું. અત્યાર સુધી આપણે e ઓફ x ભણતા હતા, એમાં આગળ આંકડો જે લેતા હતા અચળ આંકડો એનો એ મૂકી દેતા હતા, પણ જ્યારે v ઓફ x હોય આવો ત્યારે આ બેને આગળ લઈએ ત્યારે બેનો વર્ગ કરી દેવાનો. આ બેનો શું કરવાનો, વર્ગ કરવાનો અને ત્યારબાદ લખવાનું v ઓફ x. અને અહીંયા 0 કિંમત આવે. e ઓફ x ની અંદર e ઓફ 3 લખતા હતા તો અહીંયા 3 લખતા હતા, પણ v ઓફ 3 ની અંદર થાય નહીં. અચળ સંખ્યાનો v ઓફ 3 જે લાવવાનો હોય એ 0 આવે, બરાબર, યાદ રાખજો. ચલો 2 2 4 અને v ઓફ x બરાબર કેટલા છે 3 છે. એટલે આપણે એમ કહી શકીએ કે v ઓફ 2x માઇનસ 3 બરાબર જવાબ કેટલો આવ્યો 12 આવ્યો. તો આ પણ દાખલો આપણે પૂર્ણ કર્યો છે. હવે સ્વાધ્યાય એ નો 16મો દાખલો લઈએ છે. એક માહિતી માટે v ઓફ x બરાબર 5 છે. v ઓફ x બરાબર કેટલા 5 છે અને શોધવાનો કીધો છે v ઓફ 3 માઇનસ 2x, બરાબર. ચલો તો v ઓફ 3 પહેલા લખીશું માઇનસ v ઓફ 2x લખીશું. હવે આપણને ખબર જ છે કે v ઓફ 3 હોય તેનો જવાબ 0 થાય, બરાબર છે. અચળ સંખ્યા હોય v માં તેને 0 લખી દેવાનો, પણ આ માઇનસ છે, પણ જો આપણે આ 2 ને આગળ લઈશું એટલે વર્ગ થાય અને વર્ગ હંમેશા શું હોય પ્લસ હોય. એટલે આ માઇનસ હોય તો પણ આપણે એને શું કરી દેવાના પ્લસ કરી દેવાના.
2નો વર્ગ અને 2નો વર્ગ અને v ઓફ x બરાબર 2 દુ 4 અને v ઓફ x બરાબર કેટલા છે 5 છે. એટલે અહીંયા આપણે લખીશું v ઓફ 3 માઇનસ 2x બરાબર 5 ચોક 20. તો અહીંયા આપણો આ 16મો દાખલો પણ આપણે પૂર્ણ કર્યો છે. બરાબર. 17મો દાખલો, એક માહિતી માટે x નું પ્રમાણિત વિચલન. ખૂબ જ અગત્યનો દાખલો છે અને એક વિદ્યાર્થીએ પૂછેલો છે એટલે આપણે આ દાખલો લીધો છે. બરાબર. એક માહિતી માટે x નું પ્રમાણિત વિચલન x છે. તો પહેલા તો પ્રમાણિત વિચલન કીધું છે એટલે v ઓફ x નો રૂટ કરી દેવાનો અને એના બરાબર કેટલા લખેલા છે 5 છે. તો 4 + 3x નું પ્રમાણિત વિચલન શોધો. અહીંયા આપણને શોધવાનું કીધું છે પ્રમાણિત વિચલન. એટલે પહેલા તો આપણે વિચલન શોધીશું અને પછી આપણે પ્રમાણિત વિચલન શોધીશું. બરાબર. તો પહેલા આપણે આની વાત કરી દઈએ કે v ઓફ x બરાબર 5 નો વર્ગ થાય. જો અહીંથી રૂટ નીકળી જાય તો અહીંયા વર્ગ થાય. બરાબર. એટલે v ઓફ x બરાબર આપણને કેટલા મળશે 25. તો આ એક રકમ આપણને કામની મળી ગઈ. હવે આપણે જે શોધવાનું છે તેની વાત કરીએ. v ઓફ 4 + 3x આને આપણે શોધવાનું છે. પહેલા વિચલન શોધીશું અને વિચલન ઉપરથી આપણે પ્રમાણિત વિચલન પછી મેળવીશું. બરાબર. તો ચલો લખીએ આપણે v ઓફ 4 વત્તા v ઓફ 3x. v ઓફ 4 બરાબર શું થઈ જાય 0 થઈ જાય. યાદ રાખજો અચળ સંખ્યા v માં આવે તેને 0 જ કરી દેવાની. 3 આગળ લાવવાના છે એટલે 3 નો વર્ગ થાય અને v ઓફ x લખવાના. 3 તરી 9 અને v ઓફ x આપણને આપેલા છે. જો અહીંયા આપણે શોધી કાઢ્યા હતા 25. તો હું અહીંયા લખીશ 25. માટે v ઓફ 4 + 3x બરાબર 25 × 9 225 થાય છે. તો આપણે અહીંયા લખવાનું 225. પણ આપણે વિચલન નથી શોધવાનું, આપણે શોધવાનું છે પ્રમાણિત વિચલન. બરાબર. તો અહીંયા આપણે કરીશું માટે રૂટની અંદર બરાબર. તો આ 225 ને પણ શું કરવા પડે રૂટ કરવા પડે. માટે હવે જે 225 જવાબ આવ્યો તો એનો આપણે રૂટ કરી દઈએ તો 15 જવાબ આવે. તો આપણે ગુજરાતીમાં લખવું પડશે અહીંયા માટે 4 + 3x નું પ્રમાણિત વિચલન 15 છે. આપણો જવાબ આવી ગયો. બરાબર. જે વિદ્યાર્થી આ સવાલ પૂછ્યો છે તે સમજી લેજો અને આવડી ગયો હોય એને બરાબર ખ્યાલ તો લાઈક 100% કરજો. ચલો આ દાખલો પણ એક વિદ્યાર્થીએ પૂછેલો છે 18મો. એના જેવો જ છે. આગળ દાખલો છે એના જેવો જ છે. તો સેમ દાખલો મૂકેલો છે જોઈ લો. sx બરાબર કેટલા છે 10 છે અને આપણને શોધવાનું કીધું છે 3 - 5x નું પ્રમાણિત વિચલન. જો અહીંયા પ્રમાણિત વિચલન કીધું છે એટલે આપણે પહેલા વિચલન શોધવું પડશે. પણ આને શું કહેવાય તો આ જે sx છે બરાબર છે એને પ્રમાણિત વિચલન કહેવાય. શું કહેવાય આને પ્રમાણિત વિચલન કહેવાય. તો આપણે લખીશું v ઓફ x બરાબર શું થશે 10 નો વર્ગ કરવો પડે એટલે વિચલન આપણને મળે. માટે v ઓફ x બરાબર આપણને કેટલા મળશે 100. આ sx જે કીધો છે એ 10 છે અને પ્રમાણિત વિચલન કહેવાય. આ શું છે પ્રમાણિત વિચલન છે. બરાબર છે x નું. ઓકે. તો ચલો હવે આપણે શોધવાની કોશિશ કરીએ છીએ. 3 - જે 5x છે એનું શું શોધવાનું કીધું છે પ્રમાણિત વિચલન. તો પહેલા આપણે વિચલન શોધવું છે એટલે v લખીશું. ચલો આનો નાનો ગુણાકાર એટલે v ઓફ 3 માઇનસ v ઓફ 5x. v ઓફ 3 તમને ખબર જ છે 0 થાય કારણ કે અચળ સંખ્યા છે. આ માઇનસ છે પણ જ્યારે 5 નો વર્ગ આગળ આવશે એટલે પ્લસ થઈ જશે.
તો આ પ્લસ લખવાનું ભૂલશો નહીં, પરીક્ષામાં ભૂલ ન થઈ જાય, બરાબર છે. ચાલો 5 નો વર્ગ અને v ઓફ x, ચલો 5 નો વર્ગ કેટલો 25 અને v ઓફ x આપણને મળ્યો છે, કેટલો મળ્યો છે 100 મળ્યો છે. તો આપણે અહીંયા લખ્યા 100 માટે 25 ગુણ્યા 100 એટલે 2500. આ આપણને વિચરણ મળ્યું, પણ આપણે શોધવાનું છે શું? પ્રમાણિત વિચલન શોધવાનું છે, એટલે આપણે એને રૂટમાં લઈ લઈએ. $2500 છે, એના જો આપણે રૂટ કાઢીશું તો 50 આવશે, એટલે આપણો જવાબ આવ્યો છે 50. તો અહીંયા ગુજરાતીમાં આપણે લખી દઈએ 3 - 5x નું પ્રમાણિત વિચલન 50 છે. આપણો જવાબ આવી ગયો છે, બરાબર. ચલો હવે સ્વાધ્યાયના A નો 21મો દાખલો લીધો છે. જો વિદ્યાર્થી મિત્રો આ દાખલા તમને બરાબર ફાવી ગયા હોય, આવડી ગયા હોય અને સમજ પડતી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, બરાબર. ચલો e ઓફ x આપણને આપેલો છે 15. પ્રમાણિત વિચલન આપેલું છે, પ્રમાણિત વિચલન કીધું છે એટલે રૂટમાં v ઓફ x લખીશું 5 છે. તો કિંમત શોધવાની કીધી છે, e ઓફ x નો સ્ક્વેર શોધ્યો છે આપણે. પહેલા તો આપણે v ઓફ x કરી કાઢીએ, બરાબર 5 નો વર્ગ થાય. આ રૂટ નીકળે તો આની પર વર્ગ થાય, માટે v ઓફ x બરાબર કેટલા મળ્યા 25. તો એક કિંમત આપણી પાસે આ છે અને એક કિંમત આપણી પાસે આ છે. હવે એનો ઉપયોગ કરીએ આપણે સૂત્રમાં. v ઓફ x બરાબર e ઓફ x સ્ક્વેર માઇનસ e ઓફ x નો હોલ સ્ક્વેર, બરાબર. ચલો e ઓફ x સ્ક્વેર આપણને શોધવાનો છે, આપણને ખબર નથી, પણ v ઓફ x ખબર છે 25. આપણે અહીંયા આગળ લખ્યા 25 e ઓફ x સ્ક્વેર માઇનસ અહીંયા 15 છે તો 15 લખવાના અને ઉપર વર્ગ કરવાનું ભૂલવાનું નહીં. ચલો નીચે લખીએ હવે, માટે 25 બરાબર e ઓફ x સ્ક્વેર માઇનસ 15 નો વર્ગ, 15 ગુણ્યા 15 225, એટલે અહીંયા લખ્યા 225 માટે 25. આ 225 આ બાજુ આવે છે એટલે માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને આ બેનો સરવાળો કરીએ એટલે 250 થાય, એટલે e ઓફ x સ્ક્વેર બરાબર 250 આપણને મળી ગયા છે, બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને બધા જ દાખલા બરાબર ખ્યાલ આવી ગયા હશે. બીજા મિત્રોને શેર કરજો જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ ભણી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.